રાજ્યમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળવાનો સિલસિલો જાણે અટકી જ નથી રહ્યો। ગાંધીનગરમાં કર્મયોગી સ્કૂલમાં બોમ્બની ધમકી મળી છે। અહીંયા પણ ઈમેલથી જ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે। પોલીસે સ્કૂલ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી। કર્મયોગી ભવન ખાલી કરાવવામાં આવ્યું હતું। ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આ કર્મયોગી સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી। આ પહેલા પણ છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલી રહ્યો છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા નિર્મલ દવે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, ફરી એકવાર આ ધમકી, કર્મયોગી ભવનને ઉડાવી દેવાની ધમકી, ફરી એકવાર એ જ અફરાતફરીનો માહોલ। બિલકુલ, અફરાતફરીનો માહોલ એક વખત ફરીથી એટલા માટે વ્યાપી ગયો છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ અફવાને કારણે દહેશત મચી ગઈ છે। કર્મયોગી ભવનની અંદર 4 બ્લોક આવેલા છે અને એક બ્લોક 9 માળનો બનેલો છે, એટલે આમ 36 જેટલા માળ છે કે જ્યાં સરકારી કર્મચારીઓ કામ કરે છે અને આ તમામ કર્મચારીઓમાં અત્યારે ફફડાટ એટલા માટે વ્યાપી ગયો છે કેમ કે આખા આ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ધમકીને પગલે અત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને ખાસ કરીને વાત કરીએ તો આ બ્લોકની અંદર જ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ આવેલું છે। ત્યાંના કર્મચારીઓ પણ અત્યારે બહાર આવી ગયા છે। ટૂંકમાં આખું એ સંકુલ છે કે જેને ખાલી કરવામાં આવ્યું છે અને પોલીસ તપાસ કરી રહી છે કે આખરે આ જે ઈમેલ છે તેની અંદર સત્યતા શું છે ચકાસણી કરવામાં આવી રહી છે। નિર્મલ, માહિતી બદલ આભાર।